એવી પ્રાર્થના કરું છું. વિસનગર તાલુકાના જરૂરિયાતમંદ બાળકોની દાતાઓ દ્વારા ટીવી અને ડીટીએચ વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો. કોરોના વાયરસની મહામારીના કારણે શાળાઓ બંધ છે અને બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સરકારશ્રી દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ કેટલાક બાળકોના ઘરે કે આજુબાજુમાં ટીવી કે બીજા ડિજિટલ ઉપકરણો ન હોવાથી આવા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે આજે બીઆરસી તથા સીઆરસી વિસનગર દ્વારા દાતાઓના સહયોગથી ટીવી અને ડીટીએચનું જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પુલકિતભાઈ જોશી, શ્રી અનિલભાઈ વેકરિયા, શ્રી પંકજભાઈ, શ્રી મહેન્દ્રસિંહ ઝાલા, શ્રી મનોજભાઈ ચૌધરી અને શ્રી વિનોદભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. જે બાળકોના ઘરે કે આજુબાજુ ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે આવા ડિજિટલ ઉપકરણ ન હોય તેમના માટે આ દાતાઓ અને અધિકારીઓ તેમજ વ્યવસ્થાપકો આશીર્વાદરૂપ બની રહ્યા હતા. જે દાતાઓએ ટીવી તથા ડીટીએચ ભેટ આપ્યા છે તેમને આવા બાળકો જિંદગીભર યાદ રાખશે. આ પ્રસંગે મહેમાનશ્રીઓ દ્વારા પ્રવચન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આપણા કાર્યક્રમને જેમના આવવાથી શોભામાં અભિવૃદ્ધિ થઈ છે તેવા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પુલકિતભાઈ જોશી સાહેબ, આપણા વિસનગર તાલુકાના લાઇબ્રેરી અધિકારી અને ડાયટના લેક્ચરર શ્રી અનિલભાઈ વિકરિયા સાહેબ અને એવા જ આપણા સિનિયર લેક્ચરર પંકજભાઈ સાહેબ. ખરેખર આમ જોવા જઈએ તો કાઠિયાવાડમાં દોહો છે, જરણી જનતો ત્રણ જન છે, કાં ભક્ત કાં દાતા કાં સુર, નહીં તો રહેજે વાંદણી તો મત ગુમાવે નૂર. ત્યારે ખરેખર આ સમયમાં, સાંપ્રત સમયમાં ખરેખર કોઈને વિચાર પણ નહોતો કે આવો એક સમય આવશે. ક્યારેક કોઈ કલ્પના પણ ન કરી હોય તો આ સમયમાં શિક્ષણ ક્યારેક કેવી રીતે કરવું. તો અમે તો ઇનોવેશન સેલ મનોજભાઈ ચલાવીએ છીએ. આવા મનોજભાઈ અને શૈલેષભાઈ જેવા મિત્રો આવી ઇનોવેટિવ પ્રવૃત્તિને વેગ આપવા માટે, શાળાના બાળકો માટે સારામાં સારું કામ કેવી રીતે કરી શકાય એના માટે સતત નવું વિચારતા રહેલા મિત્રો છે. અને બિલકુલ નવો વિચાર ઊભો કર્યો કે જ્યાં આગળ જરૂરિયાતમંદ લોકો છે, જેની પાસે આજની તારીખમાં ટીવી નથી, યાદ કરો એ સમય કે જે વખતે રામાયણ અને મહાભારત આવતું, રામાયણ સાગરની રામાયણ, તમે ને મેં જે રામાયણ જોઈ છે બીજાના ઘેર બેસીને જોઈએ છે. પોતાના ઘેર બેસીને આપણે રામાયણ નથી જોયું, કારણ કે એ વખતે આપણી પાસે ટીવી લાવવાના પૈસા નહોતા. ગામમાં છે એક જ ટીવી હતું. જો સાહેબ સાચી વાત છે. એનો આપણે પણ છીએ સાહેબ, કારણ ગામ છે એક જ ટીવી હતું. એ વખતે આપણે એવા નહોતા કે આપણા ઘેર પણ ટીવી હોય. અને આજે ખરેખર આ સમયમાં જ્યારે એવા ઘણા બધા જરૂરિયાતમંદ લોકો છે અને આજે ઓનલાઈન શિક્ષણની તાતી જરૂર છે. ઘેર પિતા પાસે એક જ મોબાઈલ હોય, ભણનારા બે બાળક હોય તો ઓનલાઈન કેવી રીતે શિક્ષણ લાવ મોટો પ્રશ્ન હતો. ત્યારે મનોજભાઈ ચૌધરી, મહેન્દ્રસિંહ ઝાલા સાહેબ, ભાઈ વિપુલભાઈ, શૈલેષભાઈ, આવા જે ઉત્સાહી શિક્ષકો છે જેને વિચાર આવ્યો કે આ બાળકો માટે શું, ગાંધીજીનું પુસ્તક હતું અન ટુ ધી લાસ્ટ, છેલ્લામાં છેલ્લા બાળક સુધી, મનુષ્ય સુધી કેવી રીતે પહોંચી શકાય, તો તારે તો આ શાળાનો શિક્ષક જ કરી શકે. આજે આપણે મળ્યા, આજે એક નાનું કાર્ય છે પણ મને ભાઈએ વાત કરી હતી બહાર નહીં કે સાહેબ ક્યાં સુધી ચલાવવાનું છે, અવિરત ચલાવવાનું છે. બે ટીવી છે, બે ટીવી મૂકવામાં આવશે, બે દાતાઓ અને બે વિદ્યાર્થી એમને આપવામાં આવશે, અવિરત ચાલશે. અને ના ફળ સ્વરૂપે કામ કરો એટલે ફળ મળે. એક ડીટીએચ અને એક ટીવી કેન્દ્ર કમાણામાં શરૂ થઈ ગયું છે. એક ટીવી એક્સ્ટ્રાની છે, એક ડીટીએચ ની જરૂર છે. કૌશલભાઈ એના દાતા થઈ ગયા છે, નામ અહીંથી રજૂ કરી દઉં છું. અને એ કમાણામાં સાથે એક ટીવી ભાઈ શૈલેષભાઈ તરફથી પણ આ કેન્દ્ર મળી રહ્યું છે, એ પણ આપણે સુધી બાળકોને આપવાના છે. સાથે આપણા જે લાઈવ કરી રહ્યા છે કાર્યક્રમ એવા પ્રકાશભાઈ સોની તરફથી પણ એક ટીવી આપણને મળી રહ્યું છે. આજનો આ સુંદર કાર્યક્રમ અને એ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત ડાયટ લેક્ચરર શ્રી પંકજભાઈ, શ્રી અનિલભાઈ, શાળાના આચાર્ય મનોજભાઈ, બીઆરસી કોર્ડિનેટર મહેન્દ્રસિંહ, સીઆરસી કોર્ડિનેટર વિનોદભાઈ, રમેશભાઈ તેમજ અન્ય સીઆરસી કોર્ડિનેટર શ્રી મંત્રી શ્રી ખેમચંદભાઈ, પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી અને તેમજ અન્ય શાળાના આચાર્ય શ્રીઓ, દાતાશ્રીઓ તેમજ શિક્ષક શ્રીઓ,
આમ કાર્યક્રમ જોવા જઈએ તો સામાન્ય કાર્યક્રમ બીજા લોકોને લાગે, પણ વાસ્તવમાં આ કાર્યક્રમ સાધારણ કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ અસાધારણ કાર્યક્રમ છે. કાલે આપણે ડીપીયુસીને મેં વાત કરી ગૌરવભાઈ સાહેબને કે આવો એક કાર્યક્રમ રાખેલ છે, તો કે એ કાર્યક્રમમાં પુલકિતભાઈ તમે અચૂક જજો, બિનચૂક જજો, કારણ કે આ કાર્યક્રમ